શું તમને પ્રોટીન લેવામાં તકલીફ પડે છે અથવા તો તમને પ્રોટીન લીધા પછી પેટ ભારે થઈ જાય છે, ગેસ થાય છે અને મોશન કરવા જવું પડે છે? તો હું તમને અમુક ટ્રીક બતાવીશ જેનાથી આ તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે. બેરિયાટ્રિક સર્જરી પછી પ્રોટીન લેવું ખૂબ જરૂરી હોય છે. ઘણા બધા લોકોને પ્રોટીન લેવામાં તકલીફ પડતી હોય છે સર્જરી કર્યા પછી. સૌથી પહેલાં તો ઘણા લોકો દૂધ સાથે પ્રોટીન લેતા હોય છે. તો તમે દૂધ સાથે ના લઈને તે પાણી સાથે લઈ શકો છો. તો એ થોડું પચવામાં સહેલું હોય છે અને તમને ડાયજેસ્ટ ઇઝીલી થઈ શકશે પ્રોટીન. જો તમને છતાં પણ પ્રોટીન લેવામાં તકલીફ હોય તો તમે જે સ્કૂપ પ્રોટીન લો છો એને 3 થી 4 ભાગમાં ડિવાઈડ કરી દો અને દિવસમાં 3 થી 4 વખત તે ભાગ ડિવાઈડ કરીને તમે લઈ શકશો. છતાં બી તમને તકલીફ થતી હોય તો માર્કેટમાં અલગ અલગ ફ્લેવરના પ્રોટીન આવે છે, અનફ્લેવર્ડ પ્રોટીન પણ આવે છે. જે તમે કોઈ સ્ટ્રોંગ ફ્લેવર હોય, ફોર એક્ઝામ્પલ કોલ્ડ કોફીમાં તમે મિક્સ કરીને લઈ શકો છો, તેનો આઈસ્ક્રીમ બનાવીને ફ્રીઝ કરીને લઈ શકો છો, અથવા હની જેવું કંઈક નાખીને તમે એના બોલ્સ વાળી શકો અને તે એક દવાની જેમ તમે ગળી શકો છો. કારણ કે પ્રોટીનની તકલીફ એક જ છે કે ના એના કોઈ ઇન્જેક્શન્સ આવે છે કે નથી એની કોઈ દવા આવતી. એ ફક્ત ને ફક્ત તમારે મોઢેથી લેવાનું રહેશે.